ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. છેલ્લા લેક્ચરમાં આપણે મિલિક્યુલન્ટના થિયરી પોઈન્ટ્સ જોયા. એની અંદર આપણે છેલ્લે જો એક્સ્ટ્રેક્ટ કાઢીએ તો બે ફોર્મ્યુલા ખાલી તમારે યાદ રાખવાની થાય. અને બે ફોર્મ્યુલા છે મિલિક્યુલન્ટ ઇક્વલ ટુ નોર્માલિટી ઇન્ટુ VML અને બીજી સેકન્ડ ફોર્મ્યુલા મિલિક્યુલન્ટ ઇક્વલ ટુ W/E ઇન્ટુ 1000. સેમ વે મિલીમોલ માટે તમે મોલારિટી ઇન્ટુ VML અને ફોર મિલીમોલ માસ અપોન મોલેક્યુલર માસ ઇન્ટુ 1000. તો મિલીમોલ અને મિલિક્યુલર આપણે જે યુઝ કરવાનો છે આ તમે મિલીમોલ મોલ તમે યુઝ કરેલો છે. સ્ટોક્યોમેટ્રિક મેથડ તમે બધા યુઝ કરેલી છે. પ્લસ લાસ્ટ લેક્ચરમાં મેં ન્યુમેરિકલ બે શોર્ટકટ મેથડમાં જે મટીરિયલમાં મેન્શન કરેલા છે એ સમજાવ્યા હતા. અને સાથે એવો પોઈન્ટ એક આપ્યો હતો કે તમે જે રીતે મેથડ શીખેલા છો મોલ ટુ મોલ, મોલ ટુ માસ, માસ ટુ માસ, એ મેથડથી તમે ટ્રાય કરી અને મને એક વખત આ ક્વેશ્ચન મોકલજો. પણ એમાંથી 4 જણાનો રિસ્પોન્સ આવ્યો ખાલી. બાકીને કદાચ મે બી ટ્રાય કરીએ છે, જવાબ નહીં આવે અથવા કોઈ પણ રીતે અટક્યા હો તો એનો પણ તમે રિસ્પોન્સ આપ્યો નથી. તો હજી હું એ તમને આ લેક્ચરમાં પણ નથી શીખવાડતો. એના ઉપર ટ્રાય કરો અને જ્યાં અટકો છો ત્યાં તમે જે મેથડ એપ્લાય કરેલી છે એ મેથડનો ફોટો પાડીને મોકલો. તો ક્યાં અટકો છો અથવા તો તમે એ કન્સેપ્ટમાં પણ ક્યાં વીક છો એ પણ ખ્યાલ પડે. ઓકે, તો આજે આપણે આની એપ્લિકેશન મિક્સ મેથડ B6 જે બાકી રાખ્યા હતા એના આપણે પોઈન્ટ્સ જોઈએ છે. 50 ml NaOH solution is totally neutralized by 38.6 ml 0.213 molar H2SO4. મોલર આપ્યું છે. મોલારિટી ઓફ NaOH solution is, તો ન્યુટ્રલાઇઝ થાય છે, ટોટલી ન્યુટ્રલાઇઝ, that means મિલિક્યુલન્ટ must be equal. So મિલિક્યુલન્ટ of NaOH equal to milliequivalent of H2SO4. So formula will be same, normality into VML, both side, normality into VML. Molarity આપી છે તો molarity into X factor. For NaOH molarity is question mark, that's why molarity into X factor, that is 1 into VML 50 equal to normality, but here the given value is for molarity, that is 0.213 into X factor for H2SO4, that's 2 into volume in milliliter 38.6. 50 છે આ બાજુ લઈ જાઓ. 10 raised to -1 એટલે 3.86 થશે. 2.5 0.25 કરો, 0.213 સિમ્પ્લિફાય કરશો તો તમે વિચારી શકો છો કે નિયર ટુ 0.3 આન્સર આવે. અને નિયર ટુ 0.3 અગેન 2.5 છે એટલે તમે 0.25 into 10 લખી શકો. તો 0.213 અને 0.25, તો આ લોઅર સાઈડ વધારે છે, હાયર અપર છે એ લો વેલ્યુ છે ઓછી છે અને નીચે વેલ્યુ વધારે છે. તો ડિનોમિનેટરમાં વેલ્યુ વધારે છે તો ઓબ્વિયસ છે કે આ 0.213 થોડીક વેલ્યુ છે એ ઓછી આવે. તો અહીંયા મલ્ટિપલ છે 10 છે એટલે ઉપર 0.386 થશે. આનાથી થોડીક વેલ્યુ ડિક્રીઝ થાય તો દેટ વિલ બી બી. આને સિમ્પ્લિફાય કરી શકો છો, યુ કેન ડુ ઇટ. પણ જો લોજિકલી તમે વિચારતા તો 0.25 0.21 કેન્સલ થશે અને 0.21 છે, ન્યુમરેટર ઇઝ લોઅર કમ્પેર ટુ ડિનોમિનેટર, that's why this value will decrease little bit. તો 0.3 ની નજીકની વેલ્યુ જોવાની, તો 0.26 0.3 આન્સર આવે. વધારે એપ્રોપ્રિએટ આન્સર લાવવો હોય તો સિમ્પ્લિફાઈડ.
Yes. pH of the resultant solution prepared by adding 20 ml 0.15 molar HCl into 10 ml 0.1 molar BOH twice. The first HCl and BOH twice that will neutralize. તો બે ના મિલી ઇક્વિવેલન્ટ ઇક્વલ પ્રોપોર્શનમાં કન્ઝ્યુમ થાય. The milli equivalent of HCl that is 0.15 into X factor 1 into volume 20. So 50 2s are 30 0 અને અહીંયા 1.5 થશે 0 ને મલ્ટીપ્લાય કરો એટલે તો 1.5 2s are 3 milli equivalent of BOH twice that is equal to molarity 0.1 into X factor 2 into volume 10 10 into 0.1 1 2 1 milli equivalent that will left and that will be for HCl. અહીંયા remaining milli equivalent of HCl that is 1. આટલું ક્લિયર. તો HCl से લેફ્ટ થાય છે. સપોઝ ક્વેશ્ચન હોય કે સોલ્યુશન કેવું રહેશે તો સોલ્યુશન વિલ બી એસિડિક. હવે એસિડિક છે તો pH should be less than 7. તો આટલા ક્રાઇટેરિયા આપણને ખ્યાલ આવી જાય. હવે તમારે અહીંયા પૂછ્યું છે કે pH શું છે. pH of the resultant solution prepared by adding 20 ml 0.15 molar HCl into 10 ml 0.1 molar BOH twice solution. So milli equivalent of HCl that is remaining as such. So milli equivalent equal to normality into VML. Milli equivalent 1, normality question mark, volume in milliliter, 10 ml plus 20 ml, that is 30 ml. So normality will be 1 by 30 means 1 by 3 લ્યો તો 0.3333 થાય અને 1 by 30 છે તો 0.033. X factor is 1, that's why we can say it is molarity also. હવે HCl છે that will dissociate into H plus plus Cl minus. તો આ છે 0.033 મોલર છે તો H plus કેટલું થશે 0.033 મોલર. તો H plus છે 0.033 મોલર મળ્યું. આ તમારે લખવું પડશે. વાય બીકોઝ ઇન કેસ ઓફ H2SO4 હવે અહીંયા તમારે ઇમ્પોર્ટન્ટ 2H plus will form and SO4 minus 2. તો હવે તમે વિચારો તો 0.033 છે તો આ શું થશે H plus 0.066 થઈ જાય. ક્લિયર? તો આ મેં શું કામ લખ્યું એ અહીંયા મેં તમને મેન્શન કર્યું કે આ 0.033 મોલ આવે. હવે pH ફાઇન્ડ કરવાની છે તો એક ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે. pH equal to minus log H plus concentration. તો minus log 0.033. આ સ્ક્વેર બ્રેકેટ યાદ હશે મોલર કોન્સન્ટ્રેશન ઇન્ડિકેટ કરે છે અને એટલા માટે જ મેં અહીંયા નોર્માલિટી હતી એમાંથી મોલારિટી ડિફાઇન કરી. સપોઝ અહીંયા HCl ને બદલે H2SO4 હોય તો નોર્માલિટી કેટલી છે 0.033. નોર્માલિટી ડિવાઇડ બાય 2 થાય then it will be molarity. તો એક ક્રોસ તમારે પાછો સતત આમાં કઈ ચેન્જ હોય તો યાદ રાખવું પડે. તમે આને સિમ્પ્લિફાય તમારે જાતે લોગ ડિફાઇન કરવાનો છે. સિમ્પ્લિફાય કરશો જે આવે તે આન્સર. તો લોગ તમે 10th માં શીખી ગયા છો. તો આ જે છે લોગ કદાચ ન જોતા આવડે તો અહીંયા રાખજો પેન્ડિંગ. લોગ નું એક અલગથી પોઈન્ટ જ્યારે આવશે શીખવાડવામાં આવશે ત્યારે તમે એ હાઉ ટુ ચેક લોગ ફ્રોમ લોગ ટેબલ તે વસ્તુ જ્યારે તમને શીખવાડશે. ઓકે, અહીંયા
પીએચ તમને મળે છે. આને તમે લોગ જોવો તો ઓલમોસ્ટ એડવાન્સના છો, 9th માં સોરી 10th માં આવી ગયું છે એટલે તમને આવડવું જોઈએ. બટ ઇફ નોટ ધેન ઓકે, નો પ્રોબ્લેમ. તો અહીંયા આન્સર છે એ તમને કહી દો, ખાલી બી આવે છે 1.4712. તમે ખાલી લોગ જોશો 0.033 નો, તો આન્સર છે 1.4712. How much AgCl will be formed by adding 200 ml of 5 normal HCl to a solution containing 1.7 gram AgNO3? 1.7 ગ્રામ AgNO3 છે અને એની રિએક્શન 5 નોર્મલ 200 ml HCl સાથે થાય, તો એ કેટલું AgCl ફોર્મ થશે? તો અહીંયા રિએક્શન વિચારીએ. AgNO3 plus HCl, that gives AgCl plus HNO3. AgNO3 અને HCl, તો Ag છે એ Cl સાથે એટેચ થશે અને H છે એ NO3 સાથે, તો AgCl અને HNO3 ફોર્મ થાય. હવે AgNO3 કેટલો આપ્યો છે? તો કે 1.7 ગ્રામ. આ માસમાં છે અને આ છે મોલારિટી અને એમાં છે. તો આના માટે આપણે ફોર્મ્યુલા W/E into 1000, તો W આપ્યું છે 1.7, E એટલે ઇક્વિવેલન્ટ માસ થાય. Equivalent mass of this salt Ag plus plus NO3 minus. પહેલો મોલેક્યુલર માસ ફાઇન્ડ કરીએ તો સિલ્વર 108, નાઇટ્રોજન 14, 16 3 जा 48, ઓક્સિજન 170. So mass upon equivalent mass, this is molecular mass upon X factor. Why X factor is 1? Because here it is Ag plus plus NO3 minus. So Ag plus NO3 minus salt છે, so 170 upon 1. So equivalent mass is 170 into 1000. HCl માટે મિલી ઇક્વિવેલન્ટ શું થશે? તો કે મોલારિટી or normality, both are same for HCl. So 5 into 200. 5 મોલર કયો અથવા તો મોલારિટી into X factor અથવા તો normality divide by X factor. HCl છે, X factor is 1, that's why I write directly 5. Molarity કયો normality કયો બે same into 200, sorry. તો હવે અહીંયા સિમ્પ્લિફાય કરીએ. 1700 upon 170, so it is 10. 5 2s are 10,000. ઇનિશિયલી આ 0 હશે. ઇનિશિયલી કેટલું AgCl ફોર્મ થાય? તો બીજી રીત તમને કહું કે તમારી પાસે આ માસ છે AgNO3 નો, ફ્રોમ 5 normal 200 ml તમારે ફોર્મ્યુલા એપ્લાય કરવા. નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ સોલ્યુટ ઇન્ટુ 1000 upon equivalent mass into volume of solution in milliliter. Mass of HCl find કરો, પછી તમારે સ્ટોક્યોમેટ્રિકલી માસ ટુ માસ લિમિટિંગ રિએજન્ટ ડિફાઇન કરવો પડે. લિમિટિંગ રિએજન્ટ ડિફાઇન કરી then mass to mass production of AgCl વિચારવું પડે કે how much amount of AgCl will form, અને AgCl form છે that will be your answer. એ પ્રોસિજરમાં ફર્સ્ટ તમારે બેલેન્સ કરવી પડે. ઇટ ઇઝ સ્ટોક્યોમેટ્રિકલી 1:1, કારણ કે આની અંદર એક્સ ફેક્ટર 2 નો 1 છે એટલે. પણ જો એક્સ ફેક્ટર 1 ન હોય તો એ તમારે પ્રોસેસ વધી જાય. તો અહીંયા સિમ્પલ 10 મિલી ઇક્વિવેલન્ટ છે અને 1000 છે, તો ઓલવેઝ વી નો ધેટ કે નંબર ઓફ રિએક્ટન્ટ્સ ઓલવેઝ રિએક્ટ ઇન એ સેમ નંબર ઓફ મિલી ઇક્વિવેલન્ટ એન્ડ પ્રોડ્યુસ સેમ નંબર ઓફ મિલી ઇક્વિવેલન્ટ પ્રોડક્ટ સાઇડ. તો 10 મિલી ઇક્વિવેલન્ટ કન્ઝ્યુમ થશે એટલે આ 0 થઈ ગયું.
આ 990 લેફ્ટ HCl. AgCl 10 મિલી ઇક્વિવેલન્ટ will form. હવે એને શું કીધું છે? માસ, હાઉ મચ AgCl will be formed. તો 10 મિલી ઇક્વિવેલન્ટ ફોર્મ થાય છે, તો 10 મિલી ઇક્વિવેલન્ટ ઇક્વલ ટુ માસ અપોન ઇક્વિવેલન્ટ માસ AgCl. તો ઇક્વિવેલન્ટ માસ AgCl, સિલ્વર 108, chlorine 35.5, so 143.5. Equivalent mass છે X factor Ag plus Cl minus, that's why it is 1 into 1000. Mass upon equivalent mass into 1000. So 1435 into 10 કરશો એટલે 1435 divide by 1000 એટલે 1.435 એટલે આન્સર છે C થાય. ક્લિયર? સો આન્સર ઇઝ C, 1.435. તો તમે આ મેથડ થી કરશો અને જાતે તમારી રીતે સ્ટોક્યોમેટ્રિક મેથડ એપ્લાય કરો, મોલ ટુ મોલ ઓર મોલ ટુ માસ ઓર માસ ટુ માસ. કેટલો સમય થાય છે નોટ ડાઉન કરો અને પછી જાતે ડિસાઈડ કરો કે ફોર સચ ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન મિલી ઇક્વિવેલન્ટ મેથડ ઇઝ ફ્રુટફુલ ઓર મોલ ટુ મોલ, મોલ ટુ માસ method is useful. Clear? એ જાતે દરેકને ડિફરન્ટ વ્યૂ હોય છે. આમાં હું એમ કહું કે નહીં આ જ મેથડ, તો એમ ઘણા એમ કહે છે કે નહીં મોલ ટુ મોલ મને ઈઝી પડે છે. ધેટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. પણ તમે જાતે યુ જસ્ટ ડિસાઇડ બાય પ્રેક્ટિસિંગ ઇટ વિચ વન ઇઝ બેટર. આ એક મેં સિમ્પલ એક સેન્ટેન્સ કીધું છે, એપ્લાય કરજો જાતે. ક્લિયર? તો 479 આ સેમ કન્સેપ્ટ છે. What weight of AgCl will be precipitated when a solution containing NaCl and AgNO3 છે, પણ અહીંયા માસ ઓફ NaCl આપ્યું છે. ઓલામાં શું હતું? નોર્માલિટી અને VmL ઓફ HCl આપ્યું હતું. તો રિએક્શન તમને લખી દઉં છું, ઘણાની પ્રશ્ન થાય છે. AgNO3 plus NaCl that will give AgCl plus NaNO3. બસ આ જ રિએક્શનમાં સેમ પ્રોસેસ, બે ના માસ છે એટલે તમારે બે માટે ફોર્મ્યુલા W/E into 1000, W/E into 1000. તમને એમ થાય કે ક્યારે આ એરો લેવાનો અને ક્યારે એરો નહીં લેવાનો, મીન્સ ક્યારે આ રીતે લખવાનું. બે પોઈન્ટ આવે આપણે કે ભાઈ એક છે બે ના રિએક્ટરના મિલી ઇક્વિવેલન્ટ ઇક્વિલાઇઝ કરી નાખ્યા અને બીજી મેથડમાં આપણે એવું ફોલો કર્યું કે ભાઈ રિએક્શન લખી અને પ્રોડક્ટ AgCl. તો તમે ક્વેશ્ચન વાંચશો તો તમને આઈડિયા આવશે કે એને એમાઉન્ટ ઓફ પ્રોડક્ટ ક્વેશ્ચન છે, આ કેટલું ફોર્મ થાય છે. અને આ તમારે ફાઇન્ડ કરવું હોય તો પહેલા બંનેના મિલી ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરવા પડે. બેના મિલી ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કર્યા પછી same number of milli equivalent that will react and will produce same number of milli equivalent. અને તમને એમાં સિમ્પ્લિફાય કરો એટલે આન્સર મળે. તો જ્યારે પ્રોડક્ટ સાઇડ ક્વેશ્ચન હોય ત્યારે રિએક્શન લખવી પડે અને રિએક્ટન્ટ સાઇડ જ જો સ્ટોક્યોમેટ્રીનો આન્સર હોય તો તમારે ઇક્વિલાઇઝ કરી નાખવાના રિએક્ટન્ટના મિલી ઇક્વિવેલન્ટ છે ને. ક્લિયર? કા જાતે તમારે જે છે બેસિક્સ આખું હોમવર્કમાં જ, પણ છતાં આની અંદર પણ હું થોડા ક્વેશ્ચન મોડિફાય કરું છું કે કેવી રીતે, જેમ હમણાં આગળના ક્વેશ્ચનમાં કીધું કે તમે સ્ટોક્યોમેટ્રિકલી મોલ ટુ માસ, માસ ટુ માસ તમે જાતે ગણીને ટ્રાય કરજો. સેમ આ જાતે ગણવાનો છે. યસ. પેલા ક્વેશ્ચન વિડીયો પોઝ કરીને શાંતિથી વાંચવો. Upon mixing 45 ml of 0.25 molar lead nitrate solution with 25 ml of 0.1 molar chromium sulfate, precipitation of lead sulfate takes place. તો તમને lead nitrate, chromium sulfate, lead sulfate આ બધી તમને ખબર હોવી જોઈએ. અને કેવી રીતે ખબર પડશે? તો આપણે રેડોક્સની અંદર નેમ ટુ મોલિક્યુલર ફોર્મ્યુલા એક ટેબલ છે, એમાં લગભગ બધા સલ્ફેટ કોને કહેવાય, નાઇટ્રેટ કોને કહેવાય,
લેડ કોને કહેવાય નથી જરૂર કહેવાની, પીરિયોડિક ટેબલમાં આવી ગયું છે. પછી સલ્ફેટ કોને કહેવાય? ક્રોમિયમ, તો એ પણ જરૂર નથી કહેવાની. હાઉ મેની મોલ્સ ઓફ લેડ સલ્ફેટ આર ફોર્મ્ડ? ઓલ્સો કેલ્ક્યુલેટ ધી મોલર કોન્સન્ટ્રેશન ઓફ ધી સ્પીસીસ લેફ્ટ behind in final solution. Assume that lead sulfate is completely insoluble. તો રિએક્શન વિચારે, લેડ નાઇટ્રેટ એટલે PbNO3 ટ્વાઇસ થાય, પ્લસ ક્રોમિયમ સલ્ફેટ Cr2 SO4 thrice, that gives પ્રોડક્ટ કઈ બને છે? તો એની એક પ્રોડક્ટ કઈ દીધી, લેડ સલ્ફેટ બને છે, PbSO4 પ્લસ શું વધ્યું? તો કે લેડ અને સલ્ફેટ આવી ગયું, લેડ અને સલ્ફેટ. ક્રોમિયમ અને નાઇટ્રેટ બાકી રહ્યું, તો Cr+3 છે તો NO3, તો CrNO3 થાય. કારણ કે નાઇટ્રેટ ઓલવેઝ -1 હોય, સલ્ફેટ ઓલવેઝ -2 હોય, તો CrNO3 થ્રાઇસ PbSO4. હવે અહીંથી તમને હું 2 પોઈન્ટ આપું છું. એક હું તમને મિલી ઇક્વિવેલન્ટ મેથડ અત્યારે આપણે જોઈએ છે. તમારે જે હોમવર્કમાં છે આ ક્વેશ્ચનમાં મોડિફિકેશન છે, સ્ટોક્યોમેટ્રિક મેથડ. સ્ટોક્યોમેટ્રિક મેથડમાં તમને હિન્ટ આપી દો, પહેલું રિએક્શન બેલેન્સ કરવું પડશે, કારણ કે અહીંયા NO3 ટ્વાઇસ છે અને અહીંયા NO3 થ્રાઇસ છે, અહીંયા SO4 થ્રાઇસ છે અને SO4 વન ટાઈમ છે, અહીંયા ક્રોમિયમ 2 વખત છે અને અહીંયા ક્રોમિયમ 1 વખત છે. તો તમારે હોમવર્કમાં આ રીતે આપવાનું છે અને મિલી ઇક્વિવેલન્ટ થી આપવાનું છે. બેમાં તમારે શું ઓબ્ઝર્વ કરવાનું છે? નંબર ઓફ સ્ટેપ્સ અને ટાઈમ. બે ઇમ્પોર્ટન્ટ છે, ઇક્વલી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ભાઈ. નંબર ઓફ સ્ટેપ્સ કેટલા થાય છે અને તમે કેટલા ટાઈમની અંદર સોલ્વ કરી લ્યો છો. એટલે એક તમને હું મેથડ આપું છું ને એક સ્ટોક્યોમેટ્રિક મેથડ જે છે એની તમે ખૂબ જ પ્રેક્ટિસ કરેલી છે, એટલે મારે સ્પેસિફાઈ કરવાની જરૂર નથી કે આને કેવી રીતે ગણવું હોય સ્ટોક્યોમેટ્રિકલી. પણ મિલી ઇક્વિવેલન્ટ બેઝ કેલ્ક્યુલેશન નવું છે એટલે હું તમને કરાવું છું. એ હું તમને ગણાવીશ, છતાં તમારે જાતે વિડીયો એક વખત આખો કમ્પ્લીટ થાય પછી હોમવર્ક શરૂ કરો ત્યારે આ ક્વેશ્ચનમાં અટકીને બે રીતે ગણવાના જ. એમાં પહેલા મિલી ઇક્વિવેલન્ટ થી ગણી નાખવાનો અને સેકન્ડ સ્ટોક્યોમેટ્રિકલી તમારી જાતે એવું હોય તો પહેલા રફ વર્ક અને પછી ફેરમાં એટલે કે હોમવર્કમાં એડ કરવું. ક્લિયર? તો હવે આપણે પ્રોસેસમાં જઈએ. PbNO3 twice plus Cr2SO4 thrice gives PbSO4 plus CrNO3 thrice. The first point I have no need of balancing. ક્લિયર? એટલે આ પોઈન્ટ આપણા માટે બેનિફિશિયલ છે. હવે જોઈએ 45 ml of 0.25 molar lead nitrate. તો મોલારિટી છે લેડ નાઇટ્રેટ NO3 -1 હોય, -1 into 2 એટલે -2 થાય, તો એક્સ ફેક્ટર 2 થયો. તો 45 into 0.25 into 2 x factor, molarity into x factor into 45. Cr2SO4 thrice 25 ml 0.1 molar છે, Cr2SO4 thrice અહીંયા લખીએ આપણે. સલ્ફેટ -2 હોય તો 3 into -2 એટલે -6 થાય, અને Cr+3 હોય તો એનો આયોનાઇઝેશન 2Cr+3 plus 3SO4 -2, 2 3 જા +6, 3 2 જા -6, પ્લસ ઓર માઇનસ સાઇન નથી લેવાની એટલે 6 છે એ એક્સ ફેક્ટર થયો. તો મોલારિટી કેટલી છે? 0.1 into 6 x factor into volume
મિલીલીટર માં. તો આના મિલી ઇક્વિવેલન્ટ સિમ્પ્લિફાય તમારે જાતે કરવાનું છે. તો આ 22.5 થાય અને આ 15 મિલી ઇક્વિવેલન્ટ થશે. તો અહીંયા સુધીનું ક્લિયર થવું જરૂરી છે. અહીંયા સુધી ક્લિયર હોય તો આગળના વિડીયોમાં જોજો, નીચે રિવાઇન્ડ કરી 1 મિનિટ 1.5 મિનિટ જે કાંઈ ક્વેશ્ચનનો લેન્થ છે ફરી પાછું વિચારવું જોવું. તો અહીંયા મિલી ઇક્વિવેલન્ટ બેને આપણે ફાઇન્ડ કર્યા 22.5 અને 15. તો હું પાછળ ફરી રિએક્શન લખું છું નેક્સ્ટ સ્લાઇડમાં અને સીધા મિલી ઇક્વિવેલન્ટ લખું છું. આ વેલ્યુ ક્યાંથી આવી અને આ વેલ્યુ ક્યાંથી આવી ક્વેશ્ચન ન થવો જોઈએ, કારણ કે અહીંયા તમારી સામે છે અને મેં અહીંયા પ્લેસ કર્યું છે. ઓકે, તો હવે આપણે રિએક્શન ફરીવાર લખીએ. PbNO3 twice plus Cr2SO4 thrice gives PbSO4 plus CrNO3 thrice. ઇનિશિયલી આના 22.5 મિલી ઇક્વિવેલન્ટ છે, આના 15 મિલી ઇક્વિવેલન્ટ છે. ઇનિશિયલી પ્રોડક્ટ 0 હોય ઓલવેઝ. હવે રિએક્શન થાય છે. So at the end what will happen? All the milli equivalent of Cr2SO4 thrice that will consume. So milli equivalent of Cr2SO4 thrice that will be 0. આમાંથી 15 કન્ઝ્યુમ થશે કારણ કે સેમ નંબર ઓફ મિલી ઇક્વિવેલન્ટ that will react. તો 15 તમે સબસ્ટ્રેક્ટ કરો તો 15 22.5 7.5 થાય. So 7.5 milli equivalent of lead nitrate that left and same number of milli equivalent produced product side. Clear? તો આ પોઈન્ટ ફરી પાછો ક્લિયર થવો જરૂરી છે. એપ્લિકેશન છે. તો અહીંયા આપણને મિલી ઇક્વિવેલન્ટ મળી ગયા. તમારે અહીંયા મોલ ફાઇન્ડ કરવાના આવશે અથવા તો ઇફ યુ પ્રોસીડ ફોર માસ ટુ માસ, તમારી પાસે બે રસ્તા છે. હોમવર્ક મેં બે રીતે કીધું. સ્ટોઇકિયોમેટ્રિક મેથડની અંદર એક તમે મોલ ટુ મોલ જાઓ ઓર માસ ટુ માસ જાઓ. માસ ટુ માસ જશો તો તમને સીધો આન્સર મળી જશે લેડ સલ્ફેટનો. અને મોલ ટુ મોલ જાઓ તો મોલ ફાઇન્ડ કર્યા પછી મોલ ઇન્ટુ મોલેક્યુલર માસ યુ વિલ ગેટ માસ. ક્લિયર? તો અહીંયા આ બે રીતે તમારે જાતે વિચારવાનું છે. આપણે તો મિલી ઇક્વિવેલન્ટ મેથડ એપ્લાય કરી છે. તો લેડ સલ્ફેટ PbSO4. હવે એને ક્વેશ્ચન જોઈએ. હાઉ મેની મોલ ઓફ લેડ સલ્ફેટ, how many mole of lead sulfate એટલે mole my gas are formed? Clear? તો 15 મિલી ઇક્વિવેલન્ટ lead sulfate ફોર્મ થાય છે is equal to એક ફોર્મ્યુલા વિચારીએ સાથે એડ કરાવું. નોર્માલિટી ઇક્વલ ટુ મોલારિટી ઇન્ટુ એક્સ ફેક્ટર. સેમ વે નોર્માલિટી માંથી મિલી ઇક્વિવેલન્ટ આવ્યું છે તો મોલ એમાંથી શું આવશે? મિલી મોલ આવે ઇન્ટુ એક્સ ફેક્ટર. જેમ નોર્માલિટી ઇક્વલ ટુ મોલારિટી ઇન્ટુ એક્સ ફેક્ટર, સેમ વે વી કેન સે મિલી ઇક્વિવેલન્ટ ઇક્વલ ટુ millimole into x factor. Same concept here. How to derive this? Then you can try it. તો મિલી ઇક્વિવેલન્ટ 15 છે, મિલીમોલ ફાઇન્ડ કરવાના છે. ઇન્ટુ એક્સ ફેક્ટર કેટલા? તો કે Pb +2 SO4 -2 x factor is 2. So millimole equal to 7.5. હવે અહીંયા એને મોલ માંગ્યા છે તો મિલી તમારે રિમૂવ કરવું પડે. સો ઇટ વિલ બી 0.dc સેન્ટીમિલી 10⁻³ 0.0075 મોલ થયો. તો આન્સર આવ્યો લેડ સલ્ફેટ. ક્લિયર? તો તમને આ પહેલો આન્સર મળે 0.0075.
0.0075, 1.5, 0.006, 0.08. So answer is A directly. તમારે PB plus 2 આ ગણવાની જરૂર નથી. If you are in exam, then just tick the A. If your calculation is correct, you will get mark. પણ સપોઝ 0.05 અહીંયા લખ્યું છે 0.0075, તો તમારે લેડ પ્લસ 2 NO3 માઇનસ અને Cr પ્લસ 3 ગણવું પડે. કેવી રીતે ગણવાનું એ જોઈએ તો હું તમને આ એક ગણાવીશ, બાકીના જાતે ગણવાના છે. Pb plus 2 આપણે ગણીએ તો Pb plus 2 મોલર કોન્સન્ટ્રેશન છે, that is square bracket, it indicates molarity. The Pb plus 2 molar concentration. Pb plus 2 ક્યાં ક્યાં છે તો તમને એમ થશે કે અહીંયા છે, નથી. અહીંયા Pb plus 2 છે એ સોલ્યુશનમાં નથી, not in solution. Why it is not in solution? Because they already mentioned, assume the lead sulfate is completely insoluble. And completely insoluble means there is no milliequivalent of lead sulfate in solution, means there will be no molarity of Pb plus 2 with reference to lead sulfate. Again repeat કરું છું, તમને એમ થાય ઘણા એમ કે સ્લો ચાલે છે, ઇટ્સ ઓકે, પણ રિસ્પોન્સ ખાલી 4 જણાનો આવ્યો છે, તો જે સ્લો ચાલે છે એ જરૂરી છે એવું સમજવું, જે કયા વિચારતા હોય. તો તમારા 4 જણના રિસ્પોન્સ ઓલમોસ્ટ 19 સ્ટુડન્ટ છે, આઈ થિંક, મને એક્ઝેક્ટ ખ્યાલ નથી, પણ એ સ્ટુડન્ટમાંથી ઓનલી 4 સ્ટુડન્ટ્સ રિસ્પોન્ડ ફોર ધી પર્ટિક્યુલર ક્વેશ્ચન. એનો અર્થ છે કે પ્રીવિયસ જે કઈ ડાઉટ છે, પેન્ડિંગ છે, એ બધું ભેગું કર્યું છે. તો હવે આ જે પોઈન્ટ્સ છે એમાં તમારે સાથે વિચારવું પડશે. જ્યાં જ્યાં હું અટકીને કહું છું, વારાઘડીએ રિપીટ કરું છું, એક એક પોઈન્ટ તમારે જાતે વિચારવો પડશે, જાતે ગણવો પડશે, બે રીતે ગણવો પડશે, અને તો જ જજ કરી શકશો કે મિલી ઇક્વિવેલન્ટ મેથડ સારી છે અથવા તો ફ્રૂટફુલ છે કે સ્ટોક્યોમેટ્રિક મેથડ. ક્લિયર? તો Pb plus 2 છે એ સોલ્યુશનમાં નથી. વાય? બીકોઝ completely insoluble as lead sulfate. હવે પાછું એડ કરું છું, as lead sulfate means આના તમારે મિલી ઇક્વિવેલન્ટ કાઉન્ટ કરવાના નથી. બટ ઇન ધીસ કેસ PbNO3 twice there is a 7.5 milli equivalent. તો લેડ છે એ 7.5 મિલી ઇક્વિવેલન્ટ છે. તો અહીં હું લખું છું, આ સેકન્ડ કેલ્ક્યુલેશન શરૂ થઈ. 7.5 milli equivalent of lead nitrate equal to millimole into X factor, and X factor is Pb plus 2 NO3 minus 1 nitrate, that is minus 1, 2 into minus 1, that is 2 X factor, into 2. મિલીમોલ મળ્યા. હવે અહીંથી હું તમને હિન્ટ જ આપું છું, કારણ કે હવે તમને તમારો નોન એરિયા આવી ગયો, તમે જે જાણો છો, તમે જેની ખૂબ જ પ્રેક્ટિસ કરી છે એ વેલ્યુઝ આવી ગઈ. તો મિલીમોલ અને મોલ, મોલ કેટલા થાય? મોલ ઓફ Pb plus 2 અહીંયા લખું છું, ઇક્વલ ટુ 0.0075 divided by 2. It is mole, but here the question is for molarity. So molarity is mole per liter. Mole is 0.0075. The 75 નું half કેટલું થશે? 35, 2s are 70, અને 75 છે એટલે 37.5 થાય. તો 0.00375 ડિવાઈડ બાય લીટર કેટલું? તો હવે પાછું બી કેરફુલ, વોલ્યુમ ઇઝ નોટ ઓનલી 45 but it is
45 પ્લસ 25, તો ટોટલ વોલ્યુમ કેટલું થશે? 45 પ્લસ 25, 70. It is milliliter and the formula is, in formula it requires liter. તો લીટરમાં તમારે 70 મિલીલીટર છે, 70 upon 1000, 0.07. If you simplify it, you will get answer of Pb plus 2 mole. So 737, so 7 3 जा 7 5 जा 35 થાય, તો 0.05 ની આસપાસ આન્સર આવવો જોઈએ. તો 0.0536, 0.05 એક્ઝેક્ટ નહીં આવે. If it is 0.075, there will be no exact 0.5. Why? Because અહીંયા તમે જો તો 7 5 is 35. If there is a 0.0035, then answer will be B. So how to cancel out other options on the base of the calculation, એ તમે અહીંયા સમજી શકો છો. તો અહીંયા સીધું 0.07 છે, 7 5 is 35, 2.5 બાકી રહે છે, એટલે 0.5 પ્લસ આવશે આન્સર. તો 0.5 પ્લસ, that is 0.0536. ક્લિયર? સો આન્સર ફોર PB plus 2 it is 0.0536. હવે તમારે જે કરવાનું છે NO3 minus અને Cr plus 3, same procedure. If you have doubt for this procedure, just rewind it and see it 2 times, 3 times. Then if you can't catch, then call me. Okay? તો આ પોઈન્ટ છે મેં બહુ સ્લોલી, બહુ વ્યવસ્થિત રીતે ધીમે ધીમે સમજાવ્યું છે, એક એક પોઈન્ટ લખીને. છતાં પણ તમને જો નો આવડે અથવા ડાઉટ હોય, rewind it 2 or 3 times, check it again, and then if you have doubt, call me. Clear? તો હવે તમને આખા ક્વેશ્ચન માટે ઇન શોર્ટ સમરી આપી દો કે પહેલું તમારે રિએક્શન લખવું પડશે. ફોર સ્ટોઇકિયોમેટ્રિક you have to balance it. Then take mole to mole or mass to mass ratio. Find limiting reagent and get the answer for lead sulfate. Same way, અહીંયા તમે મિલી ઇક્વિવેલન્ટ મેથડમાં normality into VML, normality into VML, બેના મિલી ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરો. લિમિટિંગ રિએજન્ટ તમને ખબર છે, આમાં ફાઇન્ડ કરવાની જરૂર નથી. which one is less in milli equivalent, that will be the limiting reagent. તો એ જો ખાલી થઈ ગયું 0, 7.5, 15, 15. આ લેફ્ટ છે, ધ્યાન આપજો ખાસ. અને પછી મેં બે કેલ્ક્યુલેશન તમને શો કરી, PB plus 2 અને મોલ ઓફ લેડ સલ્ફેટ. ક્લિયર? તો અહીંયા બેના આન્સર આવ્યા છે, બાકીના જાતે ફાઇન્ડ કરવાના છે. NO3 minus Cr plus 3 બે રીતે કરવાના છે અને બેના જાતે કરવાના છે. ક્લિયર? સેમ ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન 482. અહીંયા એક તમને હિન્ટ આપી દઉં, Al2SO4 thrice and BaCl2. પ્રોડક્ટ તમે વિચારશો તો બેરિયમ સલ્ફેટ બને. Assume that BaSO4 is completely insoluble. Clear? આ તમારે અહીંયા લખવાનું છે, એડ કરી દેજો. કેમ નથી લખેલું તો તમને હિન્ટ આપી દઉં કે ઇનઓર્ગેનિકમાં તમે જ્યારે ભણશો ત્યારે આ કમ્પોનન્ટ છે એ ઇનસોલ્યુબલ છે એવું આવી જશે. ઇટ ઇઝ ઇન્ફોર્મેટિવ પાર્ટ. તો એડવાન્સ લેવલે ઇન્ફોર્મેટિવ પાર્ટ છે તમને યાદ હોવો જોઈએ. તો આ ઇન્ફોર્મેટિવ પાર્ટ તમારે અહીંયા નથી ખબર એટલે મેં તમને એડ કરાવ્યું છે. when you get idea about the barium sulfate or S block element, no need to write this sentence. Clear? આ તમારે હોમવર્કમાં. Yes, it is from redox. In the following redox, how much gram of KNO3 is required to make complete oxidation of 2 gram P4? બેના માસ પૂછ્યા છે. તો P4 અને KNO3 ની વાત છે, તો અહીંયા બેના મિલી ઇક્વિવેલન્ટ ઇક્વિલાઇઝ કરી નાખાય. તો મિલી ઇક્વિવેલન્ટ ઓફ P4 equal to
milli equivalent of KNO3. બે ના માસ માટે વાત છે તો W/E into 1000 equal to W/E into 1000. 1000 કેન્સલ આઉટ થઈ જાય પણ W અને E કેન્સલ ન કરતા ઘણા એવા ડાઉટ લઈને આવે છે એ સાહેબ W કેન્સલ થઈ ગયા બે E કેન્સલ થઈ ગયા ઓછા હોય તમારા માથે નથી આઈ એમ જસ્ટ જોકિંગ તો W/E equal to W/E mass of P4 કેટલું છે 2 ગ્રામ upon molecular mass P4 atomic mass of phosphorus that is 31 31 into 4 P4 છે એટલે 124 molecular mass upon X factor. What is X factor for P4? E સમજવાનું છે અહીંયા તમને આ ફોર્મ્યુલા ખબર પડી ગઈ આ કઈ રીતે લખવાનું પ્લસ આ ફોર્મ્યુલા તમને ખબર છે વેલ્યુ પ્લેસ કરવાની છે X factor રેડોક્સ માટે કેવી રીતે ફાઇન્ડ કરવાનું એ અહીંયા હું તમને સમજાવું છું P4 ઓક્સિડેશન નંબર 0 થાય નાઇટ્રોજન ઓક્સિડેશન નંબર +5 થશે ફોસ્ફેટ 4 2 8 -8 -8 સામે જાય તો +8 -3 +5 અને NO2 છે +4 છે P4 છે અહીંયા તો અહીંયા બેલેન્સ કરવું પડશે if you balance it then keep in mind write total oxidation number below it and that change will consider as X factor ફરી રિપીટ કરું છું balance the atom and write total oxidation number below it and that change will consider as X factor for that compound તો P4 છે અહીંયા મેં 4P કર્યું તો 20 થશે અહીંયા for 1 phosphorus it is +5 then 4 phosphorus it will be +20 તો આનો X factor છે 20 થાય ધ્યાન આપજો ખાસ X factor is 20 તો 124 divided by 20 equal to mass એ તો ક્વેશ્ચન માર્ક છે KNO3 નું લખ્યું છે how much gram of KNO3 WS જ રહેશે X factor તમે જોઈ શકો શું થશે +5 to +4 it is 1 molecular mass potassium 39 nitrogen KNO3 છે 14 48 upon X factor is 1 upon 1 W નો સબ્જેક્ટ બનાવો W equal to 101 into 2 into 20 upon 124 simplify करो આન્સર મળશે ડી ક્લિયર આને તમારે જાતે સિમ્પ્લિફાય કરવાનું તો અહીંયા મેં તમને એક રેડોક્સની કેલ્ક્યુલેશન હાઉ ટુ બેલેન્સ ઇટ એન્ડ હાઉ ટુ ગેટ X ફેક્ટર એ એક મેં તમને પોઈન્ટ અહીંયા કીધો તો X ફેક્ટર ફરી રિપીટ કરું છું રિએક્ટન્ટ સાઈડ જે નંબર ઓફ એટમ છે પ્રોડક્ટ સાઈડ બેલેન્સ કરવાના બટ બી કેરફુલ પ્રોડક્ટ સાઈડ જે એટમ છે એ રિએક્ટન્ટ સાઈડ બેલેન્સ નથી કરવાના એ તમારે જેમ જેમ MCQ સોલ્વ કરશો એ આવશે સામે તો આ સેન્ટેન્સ યાદ કરજો કે આવું કંઈક અહીંયા જવાબ નથી આવતો આવું કંઈક સેન્ટેન્સ કીધું હતું અહીંયા હું તમને સિમ્પલ P4 અને PO4 -3 હતું એટલે આપણે અહીંયા 4 મલ્ટીપ્લાય કર્યું પણ એક સિમ્પલ તમને એક્ઝામ્પલ આપું
આવું એક આપણે બેલેન્સ કર્યું. તો અહીંયા સલ્ફર 1 છે, અહીંયા S2 છે, તો અહીંયા 2 કરવાનું નથી પ્લીઝ. તમારે એક્સ ફેક્ટર છે આ સીધે સીધો લઈ લેવાનો, કારણ કે રિએક્ટન્ટમાં તમે એક સલ્ફર લઈને બેલેન્સ કરો છો અને સામે 1 મોલ HNO3 છે, એટલે પ્રોડક્ટ ટુ રિએક્ટન્ટ બેલેન્સ નથી કરવાનું, રિએક્ટન્ટ ટુ પ્રોડક્ટ બેલેન્સ કરવાનું. તો નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ એ સલ્ફર રિલીઝ કરશે એટલા માટે. એ શું કામ, એ તમે જેમ જેમ રેડોક્સ પ્રેક્ટિસ કરશો એમ તમને ક્લિયર થતું જશે. વાય નો આન્સર તમારે જાતે ફાઇન્ડ કરવાનો છે. તો અહીંયા P4 છે એટલે મેં 4 મલ્ટીપ્લાય કર્યું, ટોટલ ઓક્સિડેશન નંબર લખ્યો એન્ડ ટોટલ ચેન્જ ધેટ ઇઝ 20, ધેટ ઇઝ ધી એક્સ ફેક્ટર. અહીંયા માસ મોલેક્યુલર માસ અપોન એક્સ ફેક્ટર મેં લખ્યો છે, તો એ તમારે વિચારવાનું થશે. ક્લિયર? તો અહીંયા આ 483 ક્વેશ્ચન ધેટ ઇઝ બેઝડ ઓન રેડોક્સ ધેટ વી કેલ્ક્યુલેટેડ. સેમ વે AS2O3 છે, તો તમારે AS છે તો 2 વડે મલ્ટીપ્લાય કરવું. એક્સ ફેક્ટર તમને આપી દઉં છું. હવે અહીંયા મોલારિટી છે અને અહીંયા માસ છે. ફોર એ given reaction in acidic medium, how much volume of 0.05 molar? એસિડિક મીડિયમ છે, ઓલવેઝ એક્સ ફેક્ટર વિલ બી 5. અહીંયા તમારે આમ લખવાની જરૂર નથી, અને લખશો તો તમને એ જ આન્સર આવશે. આ +7 છે અને +2 છે, +7 to +2, ચેન્જ ઇન ઓક્સિડેશન નંબર ઇઝ 5. આર્સેનિક છે H2O3, આ +3 થાય, 4 2 8 +5 થશે. 2 આર્સેનિક માટે +6, +6 to +10, તો આનો એક્સ ફેક્ટર તમારે 4 થશે. હવે લખી દઉં છું ખાલી, મિલિક્વેલન્ટ ઓફ KMnO4 that will be equal to મિલિક્વેલન્ટ ઓફ AS2O3. KMnO4 માં તમારે શું આપ્યું છે? મોલારિટી આપી છે અને વોલ્યુમ ઇઝ ક્વેશ્ચન માર્ક. So molarity 0.05 into X factor that is 5 into volume is question mark is equal to milliequivalent. અહીંયા mass આપ્યું છે, તો mass that is 5 upon equivalent mass આ જાતે ફાઇન્ડ કરજો into 1000. તો આ વેલ્યુ તમારે સેલ્ફ જાતે ફાઇન્ડ કરવાની છે અને આને સબ્જેક્ટ બનાવશો, સિમ્પ્લિફાય કરો એટલે યુ વિલ ગેટ આન્સર. ક્લિયર? તો બીજી રેડોક્સ મેં તમને સમજાવી. તો હવે રેડોક્સ બેઝ હોય સ્ટોક્યોમેટ્રી કે નોર્મલ રિએક્શન સ્ટોક્યોમેટ્રી હોય, you have to try it, and where you stuck just send me the photo that you tried. Clear? તો અહીંયા 484 પછીના ક્વેશ્ચનમાં હું ફાસ્ટ ફોરવર્ડ કરું છું. તો અહીંયા જો હવે પાછો વિચારજો, P4 છે અને P છે, તો તમારે P વડે મલ્ટીપ્લાય કરવાનું આવશે, કારણ કે H3PO4 ફોર્મ્ડ, તો મલ્ટીપ્લાય કરવાનું આવશે. હાઇડ્રોક્લોરિક એસિડ છે, એસિડિક મીડિયમ છે, એટલે આનો +5 એક્સ ફેક્ટર થાય. આનો તમારે ફાઇન્ડ કરવો પડશે. ક્લિયર? તો આ જાતે કરજો, જ્યાં અટકો ને રિપીટ કરું છું. તમે જે કાંઈ ગણ્યું છે એનો ફોટો પાડીને મોકલજો. ક્લિયર? તો આપણે શરૂ ક્યાંથી કર્યું હતું? નંબર જોઈ લઈએ. 476 થી, સોરી 477. અહીંયા સુધીનું મેં તમને હિન્ટ સાથે આઈડિયાઝ આપ્યા છે અને અમુક ગણાવ્યા છે. આ બધા ઈઝી છે, જાતે વિચારજો. યસ. હવે જે એક ક્વેશ્ચન છે, ડબલ ટાઇટ્રેશન છે, ટ્રાય કરજો તમારી જાતે. જો નો થાય તો ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં હું જોઈશ, પણ મને મેસેજ કરજો. મેસેજ બી
to solve or not in next lecture. આને તમારે મારે સોલ્વ કરાવવું કે નહીં તમારે મેસેજ કરવાનો છે. ક્લિયર? તો આ છે ડબલ ટાઇટ્રેશન છે, 2 વખત મિલી ઇક્વિવેલન્ટ તમારે ચેક કરવાના છે. તો 477 to 497 homework B6 from extra exercise chapter 1. Clear? 498 જે છે that you tried, if you get answer it is good, if you stuck somewhere તમારે મેસેજ કરવાનો છે, નેક્સ્ટ લેક્ચર હું કરાવી દઈશ. ઓકે, તો અહીંયા સુધી પોઈન્ટ તમને મેં પ્રેક્ટિસ કરાવી છે અમુક ક્વેશ્ચન સુધી, અને ઘણા ક્વેશ્ચન્સમાં તમને મેં અલગ રીત જાતે ટ્રાય કરવાની પણ કીધી છે. જસ્ટ ટ્રાય ઇટ એન્ડ ઇફ યુ સ્ટક સેન્ડ મી ધી ફોટો. ઓકે, અહીંયા રાખીએ છીએ. થેન્ક યુ.